નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં યુવકની કરપીણ હત્યાના મામલે વાલ્મીકી સમાજમાં ભારે રોષ। કણકિયા પ્લોટ વિસ્તારમાં થયેલી કમલેશ વાઘેલાની હત્યાના વિરોધમાં રેલી યોજાઈ। સૌરાષ્ટ્રભરમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો જેતપુર સિટી પોલીસ મથકે ઉમટ્યા। હત્યા પાછળ મૈત્રી કરાર સિવાય અન્ય કોઈ મોટું રહસ્ય હોવાની પરિવારજનોએ વ્યક્ત કરી આશંકા। પરિવારજનોએ હત્યારાઓને ફાંસીની સજા આપવાની જાહેરમાં કરી માંગ। ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાણાવાવના આગેવાનો રહ્યા હાજર। વાલ્મીકી સમાજના આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી યોજી રેલી। પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે સમાજના અગ્રણીઓ દ્વારા અપાયું આવેદનપત્ર। હું મુકેશ પરમાર, રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ। ગઈ 7 તારીખે કમલેશભાઈ વાઘેલા નામના યુવકની જે જેતપુર ખાતે હત્યા થયેલ હતી, આજે જેતપુર વાલ્મીકી સમાજ દ્વારા એની શ્રદ્ધાંજલિ અને સૌરાષ્ટ્રભરના આગેવાનોને બોલાવવામાં આવેલા, જેમાં ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાણાવાવ, બગસરા સહિતના આગેવાનો બધા હાજર રહ્યા છે અને આજે પીઆઈ સાહેબને આવેદન આપેલ છે કે જે કમલેશભાઈની હત્યા થયેલ છે, આ હત્યા વાલ્મીકી સમાજના જ એક યુવક દ્વારા કરવામાં આવેલ છે, પણ કોઈને ક્યાંય કાયદાકીય કોઈ વ્યક્તિને મારવાનો અધિકાર કાયદો આપતો નથી। તો આ ગુનેગારને આકરામાં આકરી સજા થાય અને એને દાખલારૂપ સજા મળે એવી તમારા સૌરાષ્ટ્રના તમામ